એક સૂત્રતા સાધીને પ્રભુને મેળવવાની વાત કરી છે. ઠાકુર મહાપ્રભુજી ક્યારે પલાયનવાદી દ્રષ્ટિકોણ નથી કરતા. આપણે ત્યાં ભાંગવાનું નથી, આપણે ત્યાં સાધવાનું છે. અને એ વસ્તુ કરી શકીએ તો સાચા અર્થમાં આપણને પોતાની જાતને વૈષ્ણવ કહેવાનો અધિકાર છે. અને એટલા માટે જ એ સખા એ ઠાકોરજી ગાડું તોડ્યું નહોતું, પણ આ જે વ્રજવાસીઓની આસક્તિ એમના સંસારમાં થવા લાગી હતી ને, એમાં એક ઝટકો માર્યો. અચ્છા, બોલે હા, પછી તો ઠાકોરજી ધીમે ધીમે ચાલતા શીખવા લાગ્યા. એક એક લીલાનું સ્મરણ અહીંયા કરી રહ્યા છે. સમન વર્ણિત વીર્ય, એક એક પ્રભુની લીલાનું સ્મરણ ગોપો કરે છે. કારણ કે જ્યારે જ્યારે પણ જીવનમાં આશ્રય ડગમગવા લાગે તો પ્રભુના મહાત્માનું ગુણગાન ગાઓ, જેથી આપણને ખ્યાલ આવે કે પ્રભુ મારા દરેક કાર્ય કરવામાં સમર્થ જ છે. એક પણ એવું કાર્ય નથી કે જે મારા પ્રભુ ન કરી શકે, કારણ કે અસંભવને સંભવ કરવા વાળા મારા પ્રભુ છે. સુરદાસજી પણ એમના પદમાં વર્ણન કરે છે ને કે પેલો શિકારી આવ્યો અને એક ઝાડની ઉપર માળામાં કબૂતરનું બચ્ચું હતું અને શિકારીની દ્રષ્ટિએ માળા ઉપર પડી અને પોતાનું તીર કાઢીને એ બચ્ચા ઉપર એને નિશાન લગાવ્યું જ હતું. ત્યાં જ આકાશમાં એક સમડી ઉડતી ઉડતી આવી અને એની દ્રષ્ટિ પણ આ કબૂતરના બચ્ચા ઉપર પડી અને વિચાર કરવા લાગી, હમણાં મોકો મળે અને એક તરાપ મારીને આને ખતમ કરી નાખું. અને સામે બેઠી બેઠી એની માં કબૂતર રડ્યા કરે, કોઈ ઉપાય દેખાતો નથી. નીચે શિકારી છે, ઉપર સમડી છે. જો આનાથી બચી ગયો તો એ મારી નાખશે, જો એનાથી બચ્યો તો આ મારી નાખશે. કોઈ ઉપાય દેખાયો નહીં, કોઈ માર્ગ દેખાયો નહીં. અને ત્યારે પ્રભુને યાદ કર્યા. અને જ્યાં પ્રભુને યાદ કર્યા, પ્રભુને આર્તભાવથી પોકાર્યા અને પ્રભુએ એવી લીલા કરી કે જ્યાં શિકારી તીરમાં નિશાન લગાવી તીર છોડવા જ જાય છે, ત્યાં જ પાસના દરમાંથી એક સર્પ નીકળ્યો અને સર્પે આવીને પેલા શિકારીને ડંખ માર્યો. અને જ્યાં ડંખ માર્યો, શિકારીનું નિશાન ચૂક્યું, લગાવ્યું હતું કબૂતરના બચ્ચા ઉપર, જઈને વાગ્યું સમડી ઉપર અને સમડી પણ મરી ગઈ અને આ શિકારી પણ મરી ગયો. અને ઠાકોરજી એ બાળકની રક્ષા કરી, કારણ કે અસંભવને સંભવ કરવા વાળા આપણા પ્રભુ છે. અને આ સખાઓ એ જ પ્રભુની લીલાના ગાન કરે છે. જ્યારે જ્યારે પણ આશ્રય ચલિત થવા લાગે ત્યારે ત્યારે પ્રભુની આ મહાત્માના પ્રસંગો, પ્રભુની લીલાની સુધી આપણે કરીએ, જેથી આપણો આશ્રય દૃઢ થાય. અને ગોપો એ જ અહીંયા કરી રહ્યા છે. એક એક લીલાનું સ્મરણ કરે છે કે કેવી રીતે બ્રજમાં બકાસુર આવ્યો હતો, તૃણાવર્ત આવ્યો હતો. અને તૃણાવર્ત શું છે? સખા કે તો આંધીનું રૂપ લઈને આવ્યો હતો અને આંધીનું રૂપ લઈને આવ્યો અને પ્રભુ એના ગળામાં લટકીને એને મારી નાખ્યો. બીજો સખા કે અરે સખા, તું સમજી ન શક્યો. આ તૃણાવર્ત એટલે બીજું કાંઈ નહીં. તૃણાવર્ત એટલે જ્યારે જીવનમાં ભગવત સેવા કરતા કરતા રજોગુણ અને તમોગુણ વધે તો સમજી લો આપણા ઘરમાં પણ તૃણાવર્ત આવ્યો. ભગવત સેવા કરતા કરતા જે દિવસે આપણને ભ્રમ થઈ જાય કે ખાલી મને સેવા કરતા આવડે છે, ઘરમાં બીજાને ફાવતી નથી અને બધાને ટોક ટોક કરીએ, વડવડ કરીએ, તો સમજી લો એ તૃણાવર્ત આપણા ઘરમાં પણ આવ્યો. અને જેમ મૈયાના ખોળામાં બેસેલા પ્રભુને ઉપર ઉડાવીને લઈ ગયો, એમ જ્યારે એ ક્રોધના રૂપે, મદના રૂપે એ તૃણાવર્ત આપણા ઘરમાં પણ આવે તો પછી આપણે વિધિ વિધાનમાં અટકાઈ જઈએ, પણ પ્રભુ તો ક્યાંય છોડીને ચાલ્યા ગયા હોય. જે ઘરની અંદર ભગવત સેવા કરતા કરતા, મહત્વની વસ્તુ છે એટલે કહું છું ખાસ, ભગવત સેવા કરતા કરતા જે ઘરમાં ક્રોધ થતો હોય, ભગવત સેવા કરતા કરતા જે ઘરની અંદર કલહ થતો હોય, માનું આ ઘરની અંદર તૃણાવર્ત આવી ગયો છે અને એ ઘરમાં ઠાકોરજી ક્યારે બિરાજી જ ન શકે. જેમ બળતા ઘરની અંદર કોઈ રહી ન શકે, એમ ભગવત સેવા કરતા કરતા જે જગ્યાએ ક્રોધ થતો હોય, ઘાંટા પડાતા હોય, ત્યાં પ્રભુ ક્યારે બિરાજી જ ન શકે, ચાહે આપણને કંઈ પણ લાગતું. અને ઘણી વાર કહું, આ કેવું પડે છે મારે, કારણ કે જ્યાં જ્યાં જઈએ આ જ વસ્તુ દેખાય. મોટા ભાગના લોકો ઘરમાં સૌથી વધારે કલહ કરતા હોય તો ક્યારે કરતા હોય કે જ્યારે ઠાકોરજીની સેવામાં બેઠા હોય. એવું ઘરનું વાતાવરણ કરી નાખે, એવું ઘરનું વાતાવરણ કરી નાખે કે એનો ધણી રહી ના શકે, તો પછી આ ઠાકોરજી ક્યાંથી વિરાજે? જો ભાઈઓ કેટલા હરખાઈ ગયા બિચારા. સૌથી વધારે ક્રોધ આપણે ક્યારે કરીએ છીએ કે જ્યારે ઠાકોરજીની સેવામાં હોઈએ અને પાછા કહીએ, હું સેવા કરું છું તમે આમ કરો છો, હું સેવા કરું છું તમે આમ કરો છો. જાણે આખા ઘરને તારવાની જવાબદારી લઈને બેઠા હોય ને, 17 પેઢીઓ તારી જ નાખવી જ મારતા હોય.
અને આખી ઘરની જવાબદારી તારવાની લઈને બેઠા હોય એવી જ સેવા કરતા હોય અને પાછા કે હું સેવા કરું છું, તમે આમ કરો છો, હું સેવા કરું છું, આમ કરો છો. તો એક વસ્તુ યાદ રાખીએ, આપણે ભગવત સેવા કરીને કોઈની ઉપર પણ ઉપકાર કરતા નથી, આપણે આપણું સ્વધર્મ નિભાવી રહ્યા છીએ. અને એ ભાવ જ્યારે હૃદયમાં જાગશે, એ ભાવ જ્યારે આવશે, ત્યારે સાચા અર્થમાં એ પુષ્ટિના સ્વરૂપને જાણી શકશો. આગળ કહે છે, અનેક બકાસુરને માર્યો, અઘાસુરને માર્યો, અને વ્રજવાસીઓની અંદર આવેલા એક ક્ષણિક દોષોને પણ પ્રભુએ દૂર કર્યા. અને કહે, પ્રભુએ તો શું વાત કરું, 7 દિવસ સુધી ઇન્દ્રના માનનું ભંગ કરવા માટે ગોવર્ધન ઉચક્યો હતો. બોલે અચ્છા? બોલે હા, ઇન્દ્ર યાગ બંધ કરાયો, ગોવર્ધન યાગ પ્રારંભ કર્યો. પ્રભુએ તો કેવી કેવી લીલા કરી, નાકાળીને દમન કરી લીધું. અરે બ્રહ્માજી જ્યારે પ્રભુનું બધા ગો બાળકોનું અને વાછરડાઓનું હરણ કરીને લઈ ગયા અને પ્રભુએ પોતાનું સ્વરૂપ ત્યાં પ્રગટ કર્યું અને એવી લીલા કરી કે 1 વર્ષ સુધી ગો બાળકો સ્વરૂપે અને વાછરડા સ્વરૂપે પોતે રહ્યા. બીજો બાળકે મેં તો સાંભળ્યું હતું કે બ્રહ્માજીએ પણ પ્રભુની પરીક્ષા કરી અને બાળકોને ઉપાડીને લઈ ગયા, અને ઇન્દ્રએ પણ પ્રભુની પરીક્ષા કરી અને ભયંકર વૃષ્ટિ કરી. પણ મેં સાંભળ્યું છે કે જયારે છાક લીલામાં બ્રહ્માજી અધરામૃત લેવા આવ્યા તો અધરામૃત બ્રહ્માજીને ન મળ્યું. જયારે છાક લીલા કરતા જોયા પ્રભુને, પ્રભુ કે મારે પણ અધરામૃતની કણિકા જોઈએ, એમને એમ તો મળશે નહીં. એવું કરું, આ પ્રભુ હાથ ધોવા માટે યમુનાજીમાં તો જશે ને, અને અધરામૃતની જે કણિકા યમુના જલમાં ભળશે એ કણિકા હું લઈશ, એમ વિચાર કરી માછલાનું રૂપ લઈને બ્રહ્માજી આવ્યા યમુનાજીમાં. પણ જ્યાં પ્રભુએ જોયું, પ્રભુ વિચાર કરે અધિકાર વિના અધરામૃત ન મળે. પ્રભુ કહે બધા સખાઓને, આજે કોઈ હાથ ધોવા નહીં જાય, બધા પોતપોતાના વસ્ત્રોમાં હાથ લૂછી લો. પણ જ્યારે ઇન્દ્રનો યાગ પ્રભુએ બંધ કરાયો અને ઇન્દ્રએ પણ પ્રભુની પરીક્ષા કરવા માટે ભયંકર વૃષ્ટિ કરી, પણ એ વખતે અધરામૃતની કણિકા લઈને નારદજી ગયા ઇન્દ્ર પાસે, અને ઇન્દ્રને અધરામૃતની કણિકા પણ મળી. તો સખા મને સમજમાં ના આવ્યું, ઇન્દ્રએ પણ પ્રભુની પરીક્ષા કરી, બ્રહ્માજીએ પણ કરી, પણ પ્રભુના અધરામૃતની કણિકા ઇન્દ્રને મળી પણ બ્રહ્માજીને ન મળી, આવું કેમ? ત્યારે પેલા સખા કહે, અરે સખા, એટલા માટે કે બ્રહ્માજીએ પણ પ્રભુની પરીક્ષા કરી, ઇન્દ્રએ પણ પ્રભુની પરીક્ષા કરી, પણ બ્રહ્માજીએ પ્રભુની પરીક્ષા કરવા માટે પ્રભુના ભક્તોને પ્રભુથી દૂર કર્યા, અને ઇન્દ્રએ પરીક્ષા કરવા માટે જાણે અજાણે બધા ભક્તોને પ્રભુની સન્મુખ કરી દીધા, પ્રભુના શરણે કરી દીધા. જયારે ગોવર્ધન ઉચક્યો અને એ વખતે આખા વ્રજવાસીઓ પ્રભુની સન્મુખ થયા, અને બ્રહ્માજી 1 વર્ષ સુધી બધા ગો બાળકોને વાછરડાઓને પ્રભુથી દૂર કર્યા, ભક્તને ભગવાનથી દૂર કર્યા. માટે ઇન્દ્રયાગનો મનોરથ થાય છે, ઇન્દ્રમાન ભંગનો મનોરથ થાય છે. બોલે કેમ? વ્રજભક્તો સન્મુખ થયા અને પ્રભુને સુખ મળ્યું. પણ બ્રહ્માજી ગોબાળકોનું હરણ કરીને લઈ ગયા એનો મનોરથ થતો નથી. એમાં પ્રભુને શ્રમ પડ્યો, પોતાના ભગવદીઓથી દૂર થયા, પોતાના નિજજનોથી પ્રભુ દૂર થયા. અને એક એક લીલાનું સ્મરણ એ બધા ગો બાળકો કરી રહ્યા છે. એટલા માટે તો કહે છે, અનુચરે સમન વર્ણિત વીર્ય અનુચરે સમનુ વર્ણિત વીર્ય વીર્ય આદિ પુરુષ ઇવાચલ ભૂતિ. અને જ્યાં અનેક અનેક સખાઓની સાથે પ્રભુ પધારી રહ્યા છે, પણ આ સખાઓ પણ